અરવલ્લી મોડાસા ડુંગરવાડા રામદેવપીર મંદિર ખાતે યુજીવી સેલના લાઇન ઇન્સ્પેક્ટરનો વય નિવૃત્ત સમારંભ યોજાયો। યુજીવી સેલમાં છેલ્લા 35 વર્ષથી પોતાની સેવાઓ બજાવતા પ્રવીણભાઈ ડાયાભાઈ ભટ્ટ કે મોડાસા ગ્રામીણ યુજીવી સેલમાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ફરજ બજાવતા હતા, જેમને પોતાની ઈમાનદારી અને ફરજ નિષ્ઠાથી કામગીરી કરેલ હોય। આ સમારંભમાં ડુંગરવાડા ગ્રામજનો તેમજ યુજીવી સેલના સમગ્ર સ્ટાફ તેમજ સોલંકી સાહેબ, નાઈ સાહેબ સહિત અધિકારીઓએ હાજરી આપી હતી। તેમનું શાલ ઓઢાડી ચાંદીનો સિક્કો તેમજ પ્રમાણપત્ર આપી પ્રવીણભાઈ ડાયાભાઈ ભટ્ટનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે ગ્રામજનો સહિત યુજીવી સેલનો સ્ટાફ આનંદ સાથે કંઈક છૂટી જતું હોય તેવી ભાવના સમારંભમાં હાજર દરેક વ્યક્તિમાં જોવા મળી હતી। સેવા નિષ્ઠાથી કરેલી કામગીરીને સમારંભમાં સર્વે હાજર લોકોએ બિરદાવી હતી। આ પ્રસંગે પ્રવીણભાઈ તેમજ તેમની પુત્રીએ શું કહ્યું તે ધ્યાનથી સાંભળો। જોતા રહો સત્ય એક હકીકત ન્યૂઝ। અયુબ સુતાર સાથે અરવલ્લી। હું પ્રવીણભાઈ ભટ્ટ, લાઇન ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ 2। આજરોજ હું વય મર્યાદાના કારણે નિવૃત્ત થઉં છું। એ બદલ ગ્રામજનો પણ અહીંયા પધારે મોટી સંખ્યામાં, તેમજ મારા મોડાસા રૂરલના સ્ટાફના ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, સર્વ મારા સ્ટાફ મિત્રો આવ્યા તે બદલ ગ્રામજનો તથા સર્વ પત્રકાર મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। પપ્પાનું આજે વિદાય સમારંભ હતું, તો પપ્પા એકદમ છે ને એક્ટિવ હતા। એના માટે પપ્પાને મને એક વાત યાદ આવી રહી છે, જ્યારે મેં શેર નથી કરી પણ હમણાં કરી રહી છું। અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે પપ્પાને 2 વાગે 3 વાગે જ્યારે બી ફોન આવ્યો હતો એ ટાઈમે, ત્યારે પપ્પાને મારા બા હતા એ ટાઈમ પર, તો એ બા પપ્પાને ફોન આવ્યું, એ નીકળ્યા ત્યારે હું બહુ ડરતી હતી કે પપ્પા ચોમાસું છે, પપ્પા કેવી રીતે જશે, કેવી રીતે એમનું કામ કરશે। ત્યારે હું ઉઠીને પપ્પાની રાહ પણ જોતી, ત્યારે બા મને કહેતા કે તું ચિંતા નહીં કર, તારા પપ્પા પાછળ મકાડીમાંનો દીવો મોકલ્યો છે, એ હંમેશા એમના સાથે છે। મારા બા એવું કહેતા હતા એમને। પપ્પા એકદમ એમની પ્રાયોરિટી પહેલાં જોબ જ હતી। પપ્પાના કાર્યક્રમમાં અમારા ત્યાં ગામના સૌ ગ્રામવાળા, પપ્પાના ઓફિસર્સ, બહુ સૌ ફેમિલી, પપ્પાની કલીગ્સ, એ લોકો અહીંયા આવ્યા, એના માટે ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું સૌ।